છે જે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે એવી તો કવી સજા કરી, અમે પીટીસી કરી તો કોઈ અમે ભૂલ કરી નથી. અમે ભણ્યા છીએ, અમે ગુજરાતના ભાવિને ઘડતર કરવા માટે અમે શિક્ષક બનવા આવ્યા છીએ. તો મારા રામ કયા કર્મની દીધી રે સજા, મારા સાહેબ કયા કર્મની દીધી રે સજા, 5000ની ભરતીમાં આપી રે સજા, 5000ની ભરતીમાં આપી રે સજા. આદત પડી અમને આવેદન આપવાની, આદત પડી અમને આંદોલન કરવાની, અમારી લાગણીઓ જુરી જુરી મરવાની, અમારી લાગણીઓ તો જુરી જુરી મરવાની. મારા દાદા કયા કર્મની દીધી રે સજા, મારા દાદા કયા કર્મની દીધી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. 21,000ની જગ્યાઓ ખાલી છે, 21,000ની જગ્યાઓ ખાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે. મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. આ ગીત દ્વારા હું શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી સાહેબને એવી રજૂઆત કરવા માગું છું કે મેં મારી વાસ્તવિક જીવનની વેદના અને ગુજરાતના તમામ ઉમેદવારોની વાસ્તવિક જીવનની વેદના અહીંયા શબ્દોરૂપી ઠાલવી છે. તો હું રજૂઆત એ કરું છું કે ચાલુ ભરતીમાં અમને જગ્યાઓ વધારી આપીએ જેથી અમને રોજગારી મળે.